આજે આપણે ધોરણ 9 માં ચેપ્ટર 5 મેથ્સ યુક્લિડની ભૂમિતિના પરિચયમાં એક લેક્ચર પછી આ બીજા લેક્ચરમાં આપણે આગળ વધીએ છીએ. યુક્લિડે જે પૂર્વધારણાઓ આપી એમાં આ છે યુક્લિડની પાંચમી પૂર્વધારણા, જેને પ્લેફેરની પૂર્વધારણા તરીકે ઓળખવામાં આવે છે. યુક્લિડની પાંચમી પૂર્વધારણા જેને કહે છે પ્લેફેરની પૂર્વધારણા. એ પ્લેફેરની પૂર્વધારણાનો કહેવાનો મીનિંગ શું છે આપણે સમજવાનો છે. દરેક રેખા L, ચલો કોઈ રેખા છે L અને તેના પર ન હોય તેવા, એના ઉપર નથી લેવાનું એવું બિંદુ ક્યાંક બહાર લીધું આપણે P, તેવા પ્રત્યેક બિંદુ P માટે ઘણા બધા બિંદુ બહાર મળી શકે L ની બહાર, એમાં P એ L પર નથી. એક અનન્ય રેખા M એવી હોય કે જે P માંથી પસાર થાય અને L ને સમાંતર હોય. સમાંતર યાની કે રેલવેના પાટાની જેમ, એ આમ નહીં કે જેથી છેદે આગળ જતા એવું, પણ કેવી ભાઈ? સમાંતર હોય. તો P માંથી પસાર થતી અને રેખા L ને સમાંતર હોય તેવી એક કોઈ રેખા મળે, જેને નામ કહી શકાય M. એટલે કે આ પૂર્વધારણામાં બે સમાંતર રેખાઓનો ખ્યાલ આપ્યો. ફરીથી, કોઈ રેખા L, એના પર ના હોય તેવું બહારનું બિંદુ, ઘણા બધા બિંદુ, એમાંથી પ્રત્યેક બિંદુ P માંથી પસાર થતી અનન્ય, એટલે એક અને માત્ર એક જ રેખા મળે. કેવું ને? L ને સમાંતર હોય તેવી એક જ રેખા મળે. ફરીથી, રેખા L, તેના બહારના બિંદુ P માંથી રેખા L ને સમાંતર હોય તેવી અને P માંથી પસાર થતી અનન્ય રેખા મળે, જેને પ્લેફેરની પૂર્વધારણા તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી આપણે કેટલી ખાલી જગ્યાઓ બોર્ડ ઉપર લખી છે અને એ એક એક વાંચતા જઈશું અને આપણે જોડે સોલ્વ કરતા જઈશું. યુક્લિડે રેખાખંડ માટે એક શબ્દ વાપર્યો તો શાંત રેખા. શાંત રેખા શબ્દનો પ્રયોગ કરે તો આપણે અત્યારે એને રેખાખંડ કહીએ છીએ. કિરણ, રેખાખંડ, સમતલ, આવા શબ્દો આપણે ભૂમિતિમાં ભણી રહ્યા છીએ. રેખાખંડ એટલે પાંચમા છઠ્ઠામાં તમે ભણી ગયા. રેખાખંડ એને બે અંત્ય બિંદુઓ હોય, તેને માપી શકાય, આવું બધું ભણે. હવે રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે. અગાઉના લેક્ચરમાં આવી ગયું. રેખા એ પહોળાઈ વગરની, એને આમ પહોળાઈ ના હોય, લંબાઈ જ હોય છે. શ્રીયંત્ર એ અંદર હવે તમને એવો સવાલ થાય કે સાહેબ શ્રીયંત્ર શું છે? તો આપણે ઘણી વખતે લગ્ન પ્રસંગમાં અથવા કુંડળી ગળાવે છે બધા નાના બાળકોની, કે ભાઈ જ્યોતિષ કહેવાય, વન ટાઈપ ઓફ, એમાં આવા યંત્રો બનાવેલા હોય. શ્રીયંત્ર કહો કે જે એવા કંઈક બધા બનાવતા હોય અને એના આધારે અંદર કંઈક બધું લખતા હોય છે. રાહુ છે ને કેતુ છે ને, આપણને બધી બહુ ખબર પડતી નથી. આ બધા યંત્રો છે. એ યંત્રમાં જે ત્રિકોણો છે એ સમદ્વિબાજુ, એમાં જે ત્રિકોણો જે છે એ સમદ્વિબાજુ ત્રિકોણો છે. ત્રણે ત્રણ આ બે બાજુઓ સરખી હોય, આ નથી હોતી. એવા શ્રીયંત્ર એ અંદર ગૂંથાયેલા સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. કેવા ત્રિકોણોનું સંયોજન છે? સમદ્વિબાજુ ત્રિકોણોનું સંયોજન છે. આગળ સિંધુ ખીણની સંસ્કૃતિ હવે આપણે ભણી ગયા હશું. ઇતિહાસમાં આપણે એવું ભણી ગયા કે ભારતીય સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ, કદાચ લોથલ શબ્દ તમે સાંભળ્યો હશે, હડપ્પા સંસ્કૃતિ સાંભળી હશે, એ ભારતીય સંસ્કૃતિઓ છે. ત્યાં પહેલા નગરો હતા એવું માનવામાં આવે છે અને અમદાવાદથી નજીક લોથલ છે, લગભગ 70 કિલોમીટર દૂર, ભાવનગર જતા રોડ ઉપર આવે છે, રાજકોટ હાઈવે થી થોડા વાર. તો ચલો, એ જે લોથલ છે એટલે એક પ્રકારની સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે જો ઓળખવામાં આવે છે. હડપ્પા શહેર અત્યારે પાકિસ્તાનમાં છે. એ લોથલ અને હડપ્પા જે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં નગર વ્યવસ્થા હતી. અને કદાચ આના આધારે તો આપણે પિક્ચર બી આવી ગયું હતું, મોહેંજો દડો, ઋતિક રોશનનું કંઈક પિક્ચર હતું.
હા, એ જે છે એ નગરની નિર્માણ છે એમાં જે ઈંટો વાપરવામાં આવી હતી એનું માપ, એની લંબાઈ, પહોળાઈ આપણા જેવી ઈંટો નથી. અત્યારે આપણે જે ઈંટ વાપરીએ છીએ તમે જોઈ હશે એને, પણ એ ઈંટો પહોળી વધારે હતી. સોરી, એની લંબાઈ વધારે હતી, અત્યારની ઈંટો કરતા પહોળાઈ બી વધારે, પણ એટલી જાડી નહીં, પાતળી ઈંટોનો એ ઉપયોગ કરતા હતા. અને એનું માપ હતું 4 ગુણોત્તર 4:2:1 એવા પ્રમાણમાં હતું. એટલે લંબાઈ 4, પહોળાઈ એના કરતા અડધી હતી અને એની જાડાઈ એના કરતા પણ અડધી હતી. એટલે એ રીતની ઈંટોનો ઉપયોગ કરતા હતા. જે વિધાનને સાબિત કરવામાં આવે તેને કહે છે પ્રમેય. ચલો દોસ્તો આપણે વાત કરીએ પ્રમેય એટલે શું. પહેલી વાત તો પ્રમેય જે ગાણિતિક, લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છે આપણે, પ્રમેય જે ગાણિતિક વિધાનને તર્કસંગત દલીલો દ્વારા સાબિત કરવામાં આવે છે. ધોરણ 9 માં પ્રમેયોનો દુખાવો ચાલુ. હવે પ્રમેય એટલે શું, પહેલી તો વ્યાખ્યા સમજવાની છે. જે ગાણિતિક વિધાનને તર્કસંગત દલીલો દ્વારા સાબિત કરવામાં આવે છે તેને પ્રમેય કહે છે. પ્રમેયના અંગો કયા કયા? પ્રમેયના અંગો 3: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ, સાધ્ય અને સાબિતી પ્રમેયના 3 અંગો છે. જે અંદર માહિતી આપેલી હોય એને પક્ષ કહેવાય, જે સાબિત કરવાનું હોય એને સાધ્ય કહેવાય, અને જે બધી દલીલો કરવામાં આવે કે ભાઈ આમ હતું એટલે આમ થયું, આ છે એટલે આવું હોય માટે આવું છે, એવું બધું સાબિત કરવાનું આવશે. જેનું લખાણ લોંગ હશે, જેને સાબિતી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં પ્રમેયના 3 અંગો કયા કયા? પક્ષ, સાધ્ય અને સાબિતી. ચલો આગળ. પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો હતો? આપણે યાદ કરો કીધેલું સુલભા સૂત્ર. જે પ્રાચીન ભારતનો ભૂમિતિ સમજાવતો એક ગ્રંથ છે જેનું નામ છે સુલભા સૂત્ર. ઘનની સીમાઓ ને ખાલી જગ્યા ઘન યાદ કરો. ઘન આપણે જે ક્યુબ ઘરે રમીએ છીએ, પેલું આમ ફેરવવાનું ક્યુબ આવે છે, તો એની સીમાઓને શું કહે છે? સપાટી. ચલો પૃષ્ઠ, અમારું હવે નવો સવાલ. પૃષ્ઠને માત્ર ખાલી જગ્યા હોય છે. ચલો પૃષ્ઠ છે, બોર્ડ છે, સપાટી છે, પૃષ્ઠ છે. તો પૃષ્ઠને શું હોય છે? લંબાઈ અને પહોળાઈ. જ્યારે ઘનને લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ ત્રણેય હોય છે. ચલો પૃષ્ઠને શું હોય છે? લંબાઈ અને પહોળાઈ. થેલ્સ ખાલી જગ્યા દેશનો વતની હતો. ગ્રીસ. સમતલ ને ખાલી જગ્યા પરિમાણ, આ સમતલ જ છે ભાઈ, બોર્ડ એ સમતલ જ ગણવામાં આવે છે. અને કેટલા પરિમાણ હોય છે? 2. રેખા પહોળાઈ વગરની લંબાઈ એક જ છે. એમાં શું છે ભાઈ? લંબાઈ. એટલે પરિમાણ કેટલા? 1. બિંદુ, બિંદુને નથી લંબાઈ, નથી પહોળાઈ, નથી ઊંચાઈ, એટલે એના પરિમાણ 0 પરિમાણ હોય છે. ઘન, ઘન એટલે કે ક્યુબ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, એટલે કેટલા પરિમાણ ધરાવે છે? 3. હવે આવ્યું શ્રીયંત્રમાં ખાલી જગ્યા ઉપત્રિકોણો બને છે. તો એક ધોરણ 9 માની ચોપડીમાં, ગાઈડમાં એની કોઈ આકૃતિ નથી, પણ આવો એક સવાલ મૂકેલો છે કે કેવી રીતના 43 ઉપત્રિકોણો બને, એવું કંઈ આપણને અત્યારે કંઈ ખબર છે નહીં. આપણને એટલી માહિતી આપી છે કે શ્રીયંત્રમાં જે અંદરો અંદર ત્રિકોણ બનાવવામાં આવેલા હોય છે એ ત્રિકોણોની સંખ્યા એવી રીતના હોય છે કે જેથી ત્રિકોણોની સંખ્યા 43 ઉપત્રિકોણો બને છે. તો તમારા માટે આ 14 ખાલી જગ્યાઓ થઈ અને હું આને નંબર આપી દઉં 15. પ્રમેયના અંગો ખાલી જગ્યા છે એમ કરીને. તો આપણા માટે 15 ખાલી જગ્યાઓ થઈ. હવે બીજી ખાલી જગ્યાઓ લઈએ.
હવે બીજી કેટલીક 15 પછીની ખાલી જગ્યાઓ જોઈ લઈએ. યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ યાદ કરો એલિમેન્ટ્સ નામનું પુસ્તક એને લખ્યું ભૂમિતિ સમજાવવા માટે. તે પ્રકરણ ખાલી જગ્યા પ્રકરણોમાં એને વિભાજન કર્યું. કોણે? યુક્લિડે જે પુસ્તક લખ્યું હતું એને 13 પ્રકરણોમાં વિભાજન કર્યું. કયા 13 પ્રકરણ છે આપણે નથી જોવાના, પણ એને જે ભૂમિતિનું જે પુસ્તક હતું એમાં એને 13 પ્રકરણો લખ્યા. ઓકે, સૌપ્રથમ જ્ઞાત સાબિતી કયા ગણિત શાસ્ત્રીએ આપી? જ્ઞાત એટલે કે પ્રમેય ગાણિતિક વિધાન લખ્યું, એની પ્રમેય પૂર્વધારણા અને સાબિતી આપી. તો સૌથી પહેલા ઇજિપ્તના થેલ્સ નામના આમ તો થેલ્સને ભૂમિતિના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. એમને સૌ પહેલી સાબિતી આપી પ્રમેયની. એલિમેન્ટ્સ માં 13 પ્રકરણોમાં વિભાજન. સૌપ્રથમ સાબિતી કોણે આપી પ્રમેયની? થેલ્સે. પ્રાચીન ભારતમાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ ના સંયોજનથી બનતી વેદીઓનો ઉપયોગ ખાલી જગ્યા માટે થતો હતો. ન ખબર પડી સર. આપણે પેલું યજ્ઞ કરાવે તો નવચંડી યજ્ઞ કરે તો તમે આમ જોઈ હશે, આમ કુંડી મને દોરતા ફાવતી નથી પણ તમે કદાચ નાના હશો પ્રાઇમરીમાં ત્યારે આમ દોરી હશે કે નીચે સ્ટેપ બાય સ્ટેપ હોય. પેલા મોટું કુંડ હોય, એના ઉપર નાનું હોય, પછી ઉપર નાનું હોય, પછી ઉપર નાનું હોય. તો એ લંબચોરસ છે, ચોરસ પણ હોય છે. એનો ઉપયોગ ત્યાં થતો. એટલે કે પૂજામાં, કર્મકાંડમાં, જાહેર પૂજા સ્થળોમાં, પછી યંત્રો બનાવવા આવા સમદ્વી બાજુ ત્રિકોણોનો ઉપયોગ થતો. તો ક્યાં એનો ઉપયોગ? પ્રાચીન ભારતમાં લંબચોરસ ત્રિકોણનો ઉપયોગ ખાલી જગ્યા માટે થતો હતો જાહેર પૂજા સ્થળો માટે થતો હતો. આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી ખાલી જગ્યા પસાર આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી જોજો દોસ્તો, આ બે ભિન્ન બિંદુઓ એમાંથી પસાર થતી કેટલી રેખાઓ દોરી શકાય? તો એમાંથી પસાર થતી આવી એક રેખા દોરી શકાય છે L. બીજી મારે દોરવી છે, અહીંથી આમ થઈને આમ જાય છે તો આ રેખા ના કહેવાય. તો બે બિંદુઓમાંથી કેટલી રેખા પસાર થાય છે? અનન્ય. એક અને માત્ર એકને ગણિતની ભાષામાં, ગુજરાતી ભાષામાં બીજો શબ્દ છે અનન્ય રેખા હોય છે. પૃષ્ઠની ધાર ખાલી જગ્યા હોય છે. આ પૃષ્ઠ છે, એની ધાર શું છે? લંબાઈ એટલે કે રેખા હોય છે. ઘન. ઓકે, ઘનને યાદ કરો. કેટલા પરિમાણ હતા? 3. પછી સપાટીને કેટલા પરિમાણ હતા? 2. રેખાને કેટલા હતા? 1. અને બિંદુને કેટલા હતા? 0. તો અહીંયા શું થાય છે? ઘનથી, સમતલથી, રેખાથી બિંદુ સુધીના ચરણોમાં દરેક ચરણમાં એક પરિમાણ વધે છે કે ઘટે છે? ઘટે છે. તો ઘટતું જાય છે. વાત આગળ. યુક્લિડ ખાલી જગ્યા દેશનો વતની હતો. હમણાં સવાલ એવો હતો કે થેલ્સ ખાલી જગ્યા દેશનો વતની હતો. પહેલો સવાલ અગાઉ એવો હતો, પણ યુક્લિડ આવી વાત તો યુક્લિડ એ ઇજિપ્ત દેશનો વતની હતો. જ્યાં ગીઝાના પિરામિડો છે ને એ ઇજિપ્ત દેશનો વતની હતો. એલિમેન્ટ્સના પુસ્તક 1 માં ખાલી જગ્યા વ્યાખ્યાઓ. હવે એલિમેન્ટ્સ પુસ્તક કોણે લખ્યું છે? યુક્લિડે. અને યુક્લિડે જે પુસ્તક લખ્યું એમાં 13 પ્રકરણોમાં એને વિભાજન કર્યું. એમાં જે પહેલું પ્રકરણ છે એમાં કેટલી વ્યાખ્યાઓ છે? તો એલિમેન્ટ્સ પુસ્તકમાં પહેલામાં 23 વ્યાખ્યાઓ એને આપી છે. ઘન પદાર્થને હમણાં દોર્યા, ઘન પદાર્થને ખાલી જગ્યા હોય છે. ઘન પદાર્થ, ઘન પછી આવતું હતું સમતલ, સમતલ પછી આવતું હતું રેખા, અને રેખા પછી આવતું હતું આપણા માટે બિંદુ. 3, 2 અને 1. તો ઘન પદાર્થને ખાલી જગ્યા હોય છે તો એને લંબાઈ,
પહોળાઈ અને ઊંચાઈ, આમ તો એને લંબાઈ પણ કહેવાય. કેમ? કારણ કે એના માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય છે. લંબાઈ પહોળાઈ સમાન હોય એટલે ત્રણે ત્રણ સરખા લેવામાં આવે છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે કે ઘન પદાર્થને ખાલી જગ્યા પરિમાણ હોય છે એવું લઈએ તો આપણા માટે થશે ભાઈ 3. ચલો, પ્રમેયને કેટલા અંગો છે? હા સાહેબ, હમણાં જ ભણ્યા 3. કયા? પક્ષ, સાધ્ય, સાબિતી. ભૂમિતિમાં ખાલી જગ્યાની વિના સાબિતીએ, કોઈ સાબિતી આપ્યા વગર સ્વીકાર લેવામાં આવે છે, જેને કહે છે પૂર્વધારણા. તો આપણા માટે આમાં 26 ખાલી જગ્યાઓ આપણે અહીંયા પૂરી કરી છે. અને ફરીથી એક રિમાઇન્ડ કરી લઈએ. આપણે બે ગણિતશાસ્ત્રીઓના નામ બોલ્યા, એક તો થેલ્સ અને બીજો બોલ્યા યુક્લિડ. થેલ્સને ગણિતના ભૂમિતિના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. યુક્લિડ કયા દેશના વતની હતા? ઇજિપ્તના. થેલ્સ કયા દેશના વતની હતા? ગ્રીસના. યુક્લિડે એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું. એમાં 13 પ્રકરણોમાં વિભાજન કર્યું. દરેક પ્રકરણમાં ઘણી બધી વ્યાખ્યાઓ આપી. એમાં પહેલા પુસ્તકમાં પહેલું જે ચેપ્ટર લખાયું એમાં એમણે 23 વ્યાખ્યાઓ આપી. બીજી વાત, પ્રાચીન ભારતમાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબનો ઉપયોગ થતો જાહેર પૂજા સ્થળોએ. બીજું, 2 બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય છે, એક અને માત્ર એક. ઘનને 3 પરિમાણ, સમતલને 2 પરિમાણ, રેખાને 1 પરિમાણ, બિંદુને 1 પણ પરિમાણ નથી. આ બધા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. સ્ટાન્ડર્ડ 9 મેથ્સમાં યુક્લિડની પૂર્વધારણામાં પરિચયમાં આજે આપણે 2 જેવા એના નાના પ્રમેયો, સાબિતીઓ, વિધાનોને જોઈએ. જો A, B અને C એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય અને B બિંદુ A અને C ની વચ્ચે આવેલું હોય તો સાબિત કરો કે AB plus BC બરાબર AC. શું સાબિત કરવું ભાઈ? AB plus BC બરાબર AC. મીનિંગ એવો કે આ 3 હોય, આ 2 હોય તો આ 5 થાય. એવું આપણે સાબિત કરવાનું છે. ફરીથી, ABC એક રેખા પર આવેલા છે, B બિંદુ વચ્ચે છે, તો AB વત્તા BC બરાબર AC થાય એવું સાબિત કરો. ચલો, ઉપરની આકૃતિ આપણે જોઈ તો ઉપરની આકૃતિમાં આપણને 2 રેખાખંડો પહેલા જોવા મળે છે, તો AB અને એક છે BC. હવે અહીંયા આ જે AB plus BC ઉપર AB અને BC એક જ રેખા ઉપર આવેલા છે એવું કીધેલું છે. તો અહીંયા A છે, અહીંયા B છે અને અહીંયા C નથી. જો અહીંયા C હોય તો એ AC પર બંધ બેસતું ના આવે. કેવી રીતના જોઈએ તો ચલો, આ એક રેખા છે A, B અને અહીંયા C લઈએ તો AB અને BC નો સરવાળો કે AC ઉપર બંધ બેસતો નથી આવતો. આ રસ્તો આખો અલગ છે અને AB વત્તા BC નો રસ્તો અલગ છે. પણ અહીંયા એક જ રેખા છે એટલે કે AB વત્તા BC પર બંધ બેસતું કોણ આવે છે? AC. એટલે ગણિતની ભાષામાં એને સંપાતી છે એવું કહેવાય, બંધ બેસતું આવવું. ઉપરની આકૃતિમાં AB plus BC ની સાથે AC સંપાતી છે. AC એના ઉપર બંધ બેસતું છે. યુક્લિડ એવું કીધેલું, બંધ બેસતી આકૃતિઓ ને સમાન આકૃતિઓ એકબીજાને બરાબર છે એવું કહી શકાય. યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય 4 એવું કહે છે કે વસ્તુઓ જો પરસ્પર બંધ બેસતી આવતી હોય તો તે સમાન કહેવાય, એકબીજાને બરાબર હોય છે. આથી સાબિત થાય છે કે AB plus BC બરાબર AC. ઓકે, ચલો બીજી વાત. જો AC બરાબર BC એવું કહે છે ભાઈ, AC બરાબર BC, AC અને આ BC બે સમાન, ઇક્વલ. જો AC 5 હોય,
BC પણ 5 હોય, ઇક્વલ હોય થાય તેવું બિંદુ C છે. તો સાબિત કરો કે A અને B ની વચ્ચે હોય, C પાછું A અને B ની વચ્ચે હોય, તો સાબિત કરો કે AC નું માપ AB કરતા અડધું છે. AC નું માપ આખા AB કરતા અડધું છે, 1/2 AB છે, સાબિત કરો. સમજીએ ટૂંકમાં. ધારો કે દોસ્તો 10 હોય, AB 10 હોય, બે સરખા સરખા એટલે આ 5 5 થાય, આખું કેટલું થવાનું 10. તો AB કરતા AC નું અડધું જ થયું ને, AB કરતા AC અડધું થાય છે, એવું સાબિત કરવાનું છે. તો A ડેશ C ડેશ B એટલે કે A પછી C પછી B. હવે વાત AC બરાબર BC આપણને પહેલેથી કીધેલું છે પક્ષમાં. AC બરાબર BC આપણને કીધેલું છે, જોઈ લીધું. તેવું બિંદુ C વચ્ચે છે. હવે હું એક કામ કરું, આ જે મને ગાણિતિક વિધાન AC બરાબર BC મળ્યું, એમાં બંને બાજુ હું AC ને ઉમેરું. કઈક ઉમેરવું છે મારે બંને બાજુ, તો મેં બંને બાજુ AC તો AC જ રહેવા દીધું, પણ એના પ્લસમાં શું નાખ્યું AC. તો ગાણિતિક વિધાન શું કહે છે, સ્વયંસિદ્ધ સત્ય શું કહે છે, બંને બાજુ સરખું ઉમેરો તો ચાલે. બંને બાજુ સરખું ઉમેરતા તો મેં આ બાજુ પણ AC ઉમેર્યું, આ બાજુ પણ AC ઉમેરાયું. ઓકે, હવે AC પ્લસ AC તો શું થાય, x પ્લસ x તો 2x. એ રીતના AC પ્લસ AC તો થયું 2AC. હવે BC પ્લસ AC જોઈએ. BC પ્લસ AC શું છે, ચલો BC અને AC તો થવાનું AB. કેમ, અહીંયા સમજાય એ રીતના AB પ્લસ BC બરાબર AC. એ જ રીતના BC પ્લસ AC તો એના પર બંધબેસતું કોણ આવે છે, AB. તો BC પ્લસ AC નો જવાબ બની ગયો AB. BC આ AC તો આખું શું બની ગયું ભાઈ, AB. તો AB લખાઈ ગયું. BC પ્લસ AC એ AB ને બંધબેસતું આવે છે, આવી ગયું. હવે નેક્સ્ટ, બંને બાજુ અડધા કરતા, યાદ કરો બંને બાજુ બમણા કરતા સમાન રહે, આવી બધી પૂર્વધારણાઓ આપણે ભણ્યા. હવે મેં આ બાજુ 1/2 વડે ગુણ્યા, આ બાજુ પણ 1/2 વડે ગુણ્યા. 2AC છે, હા. આગળ મેં 1/2 લખ્યા, ઓકે. AB છે, હા. આ બાજુ પણ 1/2 લખ્યા. બંને બાજુ 1/2 વડે ગુણ્યા એવું પણ કર્યું કહેવાય. એટલે હવે આ 2 ઉડી ગયા એટલે AC જવાબ આવ્યો અને તે ગયા 1/2 AB. જે મારે સાબિત કરવું હતું એ સાબિત થઈ ગયું. આમાં શું કરીશું, ફરીથી AC બરાબર BC લખ્યું, બંને બાજુ AC ઉમેર્યા, AC AC એટલે 2AC થયા. BC પ્લસ AC, BC પ્લસ AC એટલે આપણા માટે AB થયું. બંને બાજુ 1/2 વડે ગુણ્યા, 2 ઉડી ગયા, જવાબ આવી ગયો. તો આમ આપણા માટે બે ગાણિતિક વિધાનો સાબિત થયા. હવે એક પ્રમેય લઈએ. આપેલ આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD. ચલો રેડી. એક આકૃતિ આપેલી છે આપણને, એના ઉપર ABCD બિંદુઓ છે. શું કીધું છે, AC બરાબર BD એટલે AC ના જેટલું જ માપ કીધું છે BD નું. તો સાબિત કરો કે AB અને આ CD બે સમાન છે, ઇક્વલ છે, એવું સાબિત કરવાનું છે. જોઈએ, જવા દો વાતને. શું આપેલું છે, પહેલા જે આપેલું હોય એને આપણે પક્ષ કહેતા હોઈએ છીએ. આમ તો AC બરાબર BD, AC બરાબર BD પહેલેથી આપણને આપ્યું હોય તો, એટલે આપેલું છે તો આવું સાબિત કરવાનું છે, એનો જવાબ એવું લાવવાનો છે. ચલો, AC બરાબર BD છે. હવે તમે આકૃતિમાં જુઓ કે સર AC કોના પર બંધબેસતું છે. AC માં બે ટુકડાઓ છે. AC માં બે ટુકડાઓ છે, કયા કયા, AB ટુકડો અને BC ટુકડો. એ બે ભેગા થઈને AC પર બંધબેસતા આવે છે. એટલે હું શું લખીશ, AC ની જગ્યાએ લખીશું AB પ્લસ BC બરાબર. હવે વાત આવે છે BD. આ રહી BD. ઓકે, BD માં બે ટુકડાઓ છે, BC અને CD. તો લખાશે BC પ્લસ CD.
આ બંધ બેસતો જે પૂર્વધારણા પ્રમેય હતો સ્વયંસિદ્ધ સત્યમાં 4 માં, તો એમાં એવું લખેલું છે કે બંધ બેસતી આકૃતિઓ એકબીજાને સમાન થાય. એનું કારણ લખવું હોય તો AC એ AB પ્લસ BC પર બંધ બેસતી તથા BD એ BC પ્લસ CD પર બંધ બેસતી આકૃતિઓ છે. હવે આપણે સ્વયંસિદ્ધ સત્યોમાં એવી ચર્ચા કરી હતી યુક્લિડમાં, બંને બાજુ સમાન ઉમેરતા, બંને બાજુ સરખા ઉમેરતા સરખું રહે, બંને બાજુ સરખા વડે ગુણતા સરખા રહે, બંને બાજુથી સરખા બાદ કરતા સરખામાંથી સરખું બાદ કરીએ તો પણ સરખું રહે. તો હવે આ જે સરખા છે ઇક્વલ છે, સરખા છે, તો AB પ્લસ BC ઇક્વલ BC પ્લસ CD. હું આમાંથી BC બાદ કરું છું, અહીંયા પણ હું BC ને બાદ કરું છું. સરખામાંથી સરખું બાદ કરતા સરખું જ રહે. કેમ? આવો આપણે પ્રમેય ભણી ગયા છીએ. એ પ્રમેયમાં એવું કીધેલું છે સરખામાંથી સરખું બાદ કરતા સરખું જ રહે. અરે વાસર હવે જોઈએ તો BC ગયા તો આવ્યો માટે AB બરાબર CD સાબિત થઈ ગયું આપણા માટે. ચલો હવે આવા આપણા માટે 3 થયા. એ 3 તમારે તૈયાર કરવાના. ચોપડીમાં ટેક્સ્ટબુકમાં બીજા બધા થોડા અમુક આપેલા છે, એ કોમ્પ્લિકેટેડ કંઈક છે, ગુજરાતી શબ્દોમાં ભાષામાં છે, જોવાના નથી. આપણા 3 ખાસ તૈયાર કરવાના રહેશે. ચલો સમાંતર પદોની વ્યાખ્યા. સમાંતર રેખાઓ જે સમતલમાં આવેલી બે રેખાઓ આગળ જાવે છેદવાની ના ન છેદે તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. તો હું એની વ્યાખ્યા લખીશ. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. ઓકે, બીજી વ્યાખ્યા કીધી છે લંબ રેખાઓ. કઈ લંબ રેખાઓ? 90 નો ખૂણો બનાવે તો જે બે રેખાઓ વચ્ચેનો ખૂણો 90 અંશનો થતો હોય, જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે, એક રેખા કોઈ કાટખૂણે આવીને છેદતી હોય તે બે રેખાઓને પરસ્પર કેવી રેખાઓ? લંબ રેખાઓ કહે છે. ચલો હવે વાત આવી ગઈ રેખાખંડ. જોજો આ રેખા છે, એવી રેખા, પણ આટલા વિસ્તારને રેખાખંડ કહે છે. તો રેખાખંડ એ રેખાનો જ ભાગ છે. રેખાખંડ એ રેખાનો ભાગ છે જેને બે અંત્ય બિંદુઓ હોય છે. આ વ્યાખ્યા આ ચેપ્ટરમાં આવી છે, પણ નેક્સ્ટ ચેપ્ટરમાં એની વ્યાખ્યા લોંગ ડીપમાં આપવામાં આવશે. ચલો હવે આવે છે વર્તુળની ત્રિજ્યા.
વર્તુળની ત્રિજ્યા આપણે અગાઉ ભણી ગયા કે વર્તુળ આ એનું કેન્દ્ર કહેવાય, આ એનું પરિઘ કહેવાય, અને કેન્દ્રથી પરિઘ સુધીના અંતરને કહેવામાં આવે છે ત્રિજ્યા. વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિઘ પરના કોઈ પણ એક બિંદુ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. ચલો 5. ચોરસ. ચોરસમાં ચારે બાજુઓ કેવી? સમાન. ચારે ખૂણા કેવા? કાટખૂણા. તો આપણે વ્યાખ્યામાં શું કહી શકીએ કે એવો એક ચતુષ્કોણ છે કે જેની ચારે બાજુઓ સમાન છે, ચારે ખૂણા સમાન છે, ચારે બાજુઓ સમાન અને ચારે ખૂણા સમાન. તો એને આપણે કહીએ છીએ ચોરસ તરીકે એને ઓળખીએ છીએ. ચોરસ. જે ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન અને ચારે ખૂણાઓ, કાટખૂણા પણ કહેવાય, પણ ચારે ખૂણાઓ એકરૂપ એટલે કે ઇક્વલ એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. કઈક વ્યાખ્યા આગળ લઈએ. હવે એ વ્યાખ્યામાં એવું છે વર્તુળનો પરિઘ શું કહીશું? વર્તુળની પરિમિતિ ને વર્તુળનો પરિઘ કહે છે. આપણે આમ લંબચોરસ કે ચોરસ હોય તો એની ધાર એને આપણે પરિમિતિ શબ્દ વાપરીએ છીએ. વર્તુળ હોય તો એની જે ધાર છે વર્તુળાકાર આકારમાં છે, તો એની ધારને પરિમિતિ ને વર્તુળનો પરિઘ કહે છે. ચલો, વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે. બીજી એક વ્યાખ્યા છે વર્તુળનું કેન્દ્ર. તો વર્તુળના સમતલમાં આવેલું વર્તુળના પરિઘ પરના બિંદુઓથી સમાન અંતરે આવેલું આ બિંદુ. ચલો, એ પછીના ચેપ્ટરમાં આપણે વ્યાખ્યા લઈ લઈશું. કાટખૂણા. તો જે કાટખૂણો તો 90 અંશના માપના ખૂણાને કાટખૂણો કહે છે. તો આટલી વ્યાખ્યાઓ સાથે આપણે કહીએ છીએ કે આજનું લેક્ચરની સાથે સાથે ચેપ્ટર 5 યુક્લિડની ભૂમિતિનો ખ્યાલ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, 1, 2 અને 3 આવા આપણે પ્રમેય લખે 3 એ 3 લખીને તૈયાર કરવાના છે. એના સિવાયના ચોપડીમાં પ્રેક્ટિસ વર્કમાં અધર આપેલા છે, પણ એ આપણે ધ્યાનમાં લેવાના નથી. આ જે બાબતો તમને આપવામાં આવી છે એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. તો વ્યાખ્યાઓમાં સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા, ચોરસ, વર્તુળનો પરિઘ, આ વ્યાખ્યાઓ આપણે ખાસ તૈયાર પણ કરવાની રહેશે. ધન્યવાદ.